નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા મહત્વપૂર્ણ સરકારી પરિપત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના કારણે ગુજરાત રાજ્યના હજારો પેન્શનરો અને પાંચમા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓ માટે નવી આશા જાગી છે। અને મિત્રો, સરકાર દ્વારા 2 જૂને નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવો છો, જો તમે લાંબા સમયથી પેન્શનમાં યોગ્ય સુધારા, મોંઘવારી ભથ્થાની ગણતરી અને ફિટમેન્ટ ફેક્ટરના લાભ અંગે રાહ જોઈ રહ્યા છો, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ઘણા પેન્શનર મિત્રો વર્ષોથી એક જ પ્રશ્ન પૂછતા હતા કે મોંઘવારી સતત વધી રહી છે, જીવન જરૂરિયાતોની વસ્તુઓ મોંઘી થઈ રહી છે, દવાઓના ખર્ચા વધી રહ્યા છે, પરંતુ જૂના પગાર પંચ હેઠળ પેન્શનરોને યોગ્ય રીતે રાહત ક્યારે મળશે? મિત્રો, હવે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પરિપત્રમાં કેટલીક એવી જોગવાઈઓ કરવામાં આવી છે જેનો સીધો સંબંધ પાંચમા પગાર પંચ હેઠળ આવતા પેન્શનરો અને કર્મચારીઓ સાથે છે। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સમય જતાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધતું જાય છે। શરૂઆતમાં જે ડીએ અલગથી આપવામાં આવતું હતું તે ધીમે ધીમે એટલા મોટા પ્રમાણમાં વધી જાય છે કે સરકાર ઘણી વખત તેને મૂળ પગારમાં અથવા મૂળ પેન્શનમાં મર્જ કરીને નવી પેન્શન વ્યવસ્થામાં અમલમાં મૂકે છે। આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ હોય છે કે કર્મચારીઓ અને પેન્શનરોને લાંબા ગાળે વધુ સ્થિર અને વ્યવસ્થિત લાભ મળી શકે। તો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ મહત્વપૂર્ણ જીઆર એટલે કે પરિપત્રમાં પાંચમા પગાર પંચ હેઠળ આવતા લાભાર્થીઓ માટે મોંઘવારી ભથ્થામાં વિવિધ હપ્તાઓને મૂળ પેન્શન અથવા પગાર સાથે જોડવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। આ નિર્ણયનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે મોંઘવારી ભથ્થાને તબક્કાવાર રીતે મૂળ પેન્શનમાં સમાવીને સુધારેલી પેન્શન નક્કી કરવામાં આવશે। ઘણા પેન્શનરોને વર્ષોથી એવી ફરિયાદ હતી કે ડીએ તો વધે છે, પરંતુ તેની અસર મૂળ પેન્શન પર પૂરતી રીતે દેખાતી નથી। હવે જે નવી વ્યવસ્થા સમજાવવામાં આવી છે તેમાં જુદા જુદા સમયગાળામાં મળેલા ડીએના દરોને ધ્યાનમાં રાખીને પેન્શનની ગણતરી કરવામાં આવશે। આથી ભવિષ્યમાં મળનારા લાભો વધુ સ્પષ્ટ બનશે। મિત્રો, આ આદેશમાં અલગ અલગ તારીખો અનુસાર મોંઘવારી ભથ્થાના ટકાવારી દરો દર્શાવવામાં આવ્યા છે। વિવિધ સમયગાળામાં 45%, 56%, 68%, 100%, 114%, 127% અને 139% સુધીના ડીએના દરોને ધ્યાનમાં રાખીને સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષો દરમિયાન જે ડીએ વધતું ગયું હતું તે હવે માત્ર અલગ ભથ્થા તરીકે નહીં, પરંતુ પેન્શનની રચનામાં મહત્વનો ભાગ બનશે। પરિણામે ઘણા પેન્શનરોને તેમની હાલની પેન્શનની સરખામણીએ વધુ સારી ગણતરીનો લાભ મળી શકે છે। અહીં એક બાબત સમજવી ખૂબ જ જરૂરી છે કે ઘણા નિવૃત્ત કર્મચારીઓ જ્યારે પેન્શન ઓર્ડર હાથમાં લે છે ત્યારે તેમને માત્ર માસિક પેન્શનની રકમ જ દેખાય છે, પરંતુ પેન્શનની પાછળ અનેક પ્રકારની ગણતરીઓ કામ કરતી હોય છે। મૂળ પેન્શન, મોંઘવારી ભથ્થું, સમયાંતરે મળતા સુધારા, સરકારના નવા ઠરાવો અને ફિટમેન્ટ ફેક્ટરના લાભો, આ બધું મળીને અંતિમ રકમ નક્કી કરે છે। તેથી સરકાર દ્વારા જાહેર કરાયેલા આવા આદેશોને ધ્યાનથી સમજવાની જરૂર છે, કારણ કે ઘણી વખત તેના આધારે વધારાનો નાણાકીય લાભ મળવાનો માર્ગ ખુલતો હોય છે। ઘણા પેન્શનર મિત્રો પૂછતા હોય છે કે શું આ નિર્ણયથી તરત જ મોટી રકમ ખાતામાં આવશે? તો મિત્રો, આ બાબત વ્યક્તિગત કેસ મુજબ અલગ હોઈ શકે છે। દરેક પેન્શનરની નિવૃત્તિની તારીખ અલગ છે, મૂળ પેન્શન અલગ છે અને અગાઉ મળેલા લાભો પણ અલગ છે। તેથી કોઈ એક ચોક્કસ રકમ બધાને મળશે એવું કહેવું યોગ્ય નહીં બને, પરંતુ આદેશનો મૂળ ભાવ એ છે કે પાંચમા પગાર પંચ હેઠળ રહેલા લાભાર્થીઓને મોંઘવારી ભથ્થાના સંકલનનો લાભ વધુ વ્યવસ્થિત રીતે મળે અને તેમની પેન્શનની ગણતરીમાં યોગ્ય સુધારો થાય। આ સાથે એક બીજી મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે કે ઘણા વડીલ પેન્શનરો એવા છે જેમને વર્ષો પહેલાં નિવૃત્તિ લીધી હતી। તે સમયે મળતી પેન્શન અને આજના સમયમાં જીવન નિર્વાહ માટે જરૂરી ખર્ચા વચ્ચે ઘણો તફાવત આવી ગયો છે। મિત્રો, દવાઓ, સારવાર, પરિવહન, ઘર ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચ સતત વધી રહ્યા છે। આવી સ્થિતિમાં પેન્શનમાં થતો દરેક સુધારો વડીલો માટે ખૂબ જ મહત્વનો બની જાય છે। આથી આ પ્રકારના સરકારી નિર્ણયો માત્ર કાગળ પરના આંકડા નથી, પરંતુ હજારો પરિવારોના દૈનિક જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। તો મિત્રો, આ આદેશમાં એટલે કે આ પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે
કે સુધારેલી પેન્શન નક્કી કરતી વખતે સંબંધિત સમયગાળાના ડીએના દરોને ધ્યાનમાં લેવામાં આવશે. જે લોકો યોગ્ય પાત્રતા ધરાવે છે તેઓને પોતાની પેન્શન પેમેન્ટ ઓર્ડર, અગાઉના સુધારાના આદેશો અને બેંકમાં મળતી પેન્શન વિગતો સાચવી રાખવી જોઈએ. જો કોઈને લાગે કે તેમને યોગ્ય લાભ મળ્યો નથી તો તેઓ સંબંધિત પેન્શન વિભાગ, ટ્રેઝરી કચેરી અથવા હિસાબી અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. ઘણા મિત્રો માટે મળજર શબ્દ થોડો મુશ્કેલ લાગે છે. સરળ ભાષામાં સમજીએ તો માનો કે કોઈ પેન્શનરની મૂળ પેન્શન એક ચોક્કસ રકમ છે અને વર્ષો દરમિયાન તેના ઉપર ડીએ વધતો ગયો છે. હવે જ્યારે સરકાર તે ડીએના એક ભાગને મૂળ પેન્શન સાથે જોડી દે છે ત્યારે નવી ગણતરી વધુ ઊંચા આધારે પરથી શરૂ થાય છે. આથી ભવિષ્યમાં મળતા લાભો પણ નવા આધાર પર ગણવામાં આવે છે. આ જ કારણ છે કે પેન્શનરો આવા આદેશોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશોમાં અમલની તારીખો અને વિવિધ કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવેલી સૂચનાઓ પણ સમાવિષ્ટ છે. તેનો અર્થ એ થાય છે કે માત્ર જાહેરાત જ નહીં પરંતુ અમલીકરણ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે આવા આદેશો બહાર પડ્યા પછી ટ્રેઝરી, હિસાબ કચેરીઓ અને સંબંધિત વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થીઓને તેનો વાસ્તવિક લાભ મળવા લાગે છે. અહીં એક મહત્વપૂર્ણ સલાહ આપવી ગમશે કે ઘણા પેન્શનર મિત્રો સોશિયલ મીડિયા પર ફરતી અપૂર્ણ માહિતીના આધારે ગેરસમજમાં આવી જાય છે. કોઈ કહે છે કે લાખો રૂપિયા એરર્સ મળશે, કોઈ કહે છે કે બધાને સમાન વધારો મળશે, તો કોઈ કહે છે કે તરત જ ખાતામાં જમા થઈ જશે. તો મિત્રો, હકીકતમાં દરેક સરકારી આદેશને તેની મૂળ ભાષામાં વાંચવો અને અધિકૃત માહિતી પર વિશ્વાસ કરવો જરૂરી છે. આદેશમાં એટલે કે પરિપત્રમાં જે જોગવાઈ છે તે મુજબ જ લાભ મળશે. તેથી ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર પહોંચી જવાની જરૂર નથી. 5મા પગાર પંચ હેઠળ આવતા પેન્શનરો માટે આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે સમય જતાં વિવિધ પગાર પંચો વચ્ચેનો તફાવત વધતો ગયો છે. નવા પગાર પંચોના લાભાર્થીઓને મળતી રકમ અને જૂના પગાર પંચ હેઠળ રહેલા પેન્શનરોને મળતી રકમ વચ્ચેનું અંતર ઘણા લોકો અનુભવતા હતા. હવે આવા સુધારાઓ દ્વારા તે અંતર કંઈક હદ સુધી ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી વડીલ પેન્શનરોને ન્યાયસંગત લાભ મળે તેવી આશા મજબૂત બને છે. જો તમે 5મા પગાર પંચ હેઠળ પેન્શન મેળવો છો તો આગામી મહિનાઓમાં તમારી પેન્શન સ્લીપ, બેંક ક્રેડિટ અને સંબંધિત કચેરીઓ તરફથી આવતી માહિતી પર ખાસ નજર રાખો. જો કોઈ સુધારો અમલમાં આવે તો તેની નોંધ ચોક્કસપણે તમારા રેકોર્ડમાં જોવા મળશે. ઉપરાંત પેન્શનર એસોસિએશનો પણ આવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતી હોય છે. તેથી તેમની સાથે સંપર્કમાં રહેવું પણ લાભદાયક બની શકે છે. મિત્રો, પેન્શન માત્ર નાણાકીય સહાય નથી, તે વર્ષો સુધી આપેલી સેવાનું એક સન્માન છે. આથી આવા નિર્ણયોનું મહત્વ માત્ર રૂપિયાની રકમમાં માપી શકાય તેમ નથી. મિત્રો, આ સમગ્ર મુદ્દાનો સાર એવો છે કે 5મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને આધારે સુધારેલી પેન્શન અને સંબંધિત લાભોની પ્રક્રિયા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને આદેશ જાહેર કર્યા છે. વિવિધ સમયગાળાના ડીએના દરોને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે પાત્ર લાભાર્થીઓને નાણાકીય લાભ મળવાની શક્યતા ઊભી થઈ છે. હવે આગળનું મહત્વનું પગલું એ રહેશે કે સંબંધિત વિભાગો આ આદેશનો લાભ અમલ કેવી રીતે કરે છે અને લાભાર્થીઓ સુધી તેનો વાસ્તવિક લાભ કેટલી ઝડપથી પહોંચે છે. મિત્રો, અંતમાં હું એટલું જ કહીશ કે જો તમે પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આ માહિતી તેમને જરૂરથી પહોંચાડી દેજો. ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે લોકો પોતાના હકના લાભોથી વંચિત રહી જાય છે. સત્તાવાર આદેશો પર નજર રાખો, તમારા દસ્તાવેજો અપડેટ રાખો અને કોઈ પણ શંકા હોય તો સંબંધિત કચેરીનો સંપર્ક કરો. આશા રાખીએ કે આ નિર્ણય હજારો પેન્શનર મિત્રોને રાહત મળશે અને તેમના જીવનમાં આર્થિક સ્થિરતા વધશે. જય હિન્દ, વંદે માતરમ.